મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ। કેમ છો ઓલ ફ્રેન્ડ? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો। હમણાં તો માર્કેટની અંદર એક જ વસ્તુ હાલે છે, ખેડૂતો ખેડૂતો અને ખેડૂતો। તો એ પણ હકીકત છે કે ખેડૂતોને તદ્દન પૂરેપૂરી નુકસાની ગઈ છે। તો એના માટે આ સર્વેની આ સોફ્ટવેર નવા કાઢવાની કોઈ જરૂરિયાત નથી। તમારા તાઇફા બંધ કરો। તમારે જો દેવાનું જ હોય તો ખેડૂતોને નાખી દો। તમને ખબર છે, અમને ખબર છે કે કેને કેટલી નુકસાની ગઈ। આખા ગુજરાતમાં વરસાદ છે, 4-5 દી પડ્યો હોય તો તમને અને અમને બધીને ખબર જ છે કે પૂરેપૂરી નુકસાની છે। હવે એમાં સર્વેના કોઈ તાઇફા રહેવા દો, ડાયરેક્ટ ખેડૂને આપી દો એના ખાતામાં જે દેવું હોય। અને આમાં કંઈક તો બીજા આ એક રાજકારણ થઈ ગયું છે। અત્યારે કે ને કે આ ઓલો કેજરીવાલની આ ખાલી ખેડૂતની હમદર્દી જાણવા આવ્યા છે, હું તમને એવું લાગે છે? પણ એક આ સ્ટન્ટ કરી લે છે, ચૂંટણીનો પ્રસાર કરી લે છે, બસ ઓલો ઉની ઉપર ટોપલો ઓઢાડશે ને ઓલો ઉની ઉપર ટોપલો ઓઢાડશે, બાકી બીજું કંઈ છે નહીં। રિયલી હકીકત હોય તો જ ભાઈ આમાં કોમેન્ટ કરજો ખાસ કરી। અને મારું એક કહેવાનું છે કે જો તમારે ખેડૂતોને સહાય કરવી જ હોય તો ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, તંત્રીઓ, ફંત્રીઓ બધા જે આ નાટકો કરે છે ખેતરૂમાં જઈને, એ બધા બંધ કરી દો અને ખાલી એમ કહી દો કે ભાઈ અમારે 2 વર્ષનો અમારો જે પગાર આવે એ જોતો નથી, ખેડૂતોને આપી દો તોય ખેડૂતોનું દેણું માફ થઈ જાય। તમારે જે આ મહિને બેઠા બેઠા તમે પગાર લ્યો છો ને સરકારમાંથી, મંત્રી, ધારાસભ્યોને બધાય, એમ ખાલી કહી દો કે અમારે 2 વર્ષ સુધી અમારા પગારના પૈસા જે આવે ને અને અમારા ડીઝલના ખર્ચા, ગાડીઓના ખર્ચાની, અમારા ઘરને ખર્ચે અમે ડીઝલ પુરાવી લેવું અને અમારો પગાર આવે એ ખેડૂતોને દઈ દો તો ખેડૂતોનો દેણું એમને માફ થઈ જાય એમ છે। પણ એ તમારી કાંગલીને તમારામાં કંઈ છે જ નહીં, એટલી તમારામાં હમદર્દી છે નહીં, એટલે તમે કરી જ નથી શકવાનું। બાકી કહી દો 2 વર્ષ સુધી અમે અમારો પગાર આવે એ બધોય અમે કોઈ નેતાઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો કોઈ લેવાના નથી, એ પૈસા દઈ દો, ખેડૂતોનું દેણું એમને માફ થઈ જાય। હવે ખોટીને હાલી નીકળ્યા ખેતરો ખેતર, તમે અટાણે હળિયું કાઢો, ખેડૂને તમે ઉલ્લું બનાવો છો ભલે। તો હવે બીજો નેક્સ્ટ વિડીયો કાલે એક બનાવશું, પણ અત્યાર લગન એટલું બધું ઘણું છે, એટલે પોરબંદરવાળા ખાસ કોમેન્ટ કરજો આપણા પોરબંદરના રાજકારણમાં કંઈ ફેરફાર થયો છે, બરાબર? આ તો ઓલ ગુજરાતના ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, તંત્રીઓ એ બધાય માટે હતો। તો બધાય તમારો 2-2 વર્ષનો પગાર દઈ દો તો ખેડૂતોનું દેણું એમને મેં માફ થઈ જાય ભલે। જય મુરલીધર। અને વાત આપણી હકીકત હોય અને સાચી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને જરાક શેર કરજો।